હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું જાવા ગુજરાતી ચેનલમાં. તો આજે આપણે કન્કરન્ટ હેશમેપ શું છે એ સમજીશું. તો મેં તમને હેશમેપ વિડીયોમાં એવું કીધેલું કે હેશમેપ જે છે એ મલ્ટી થ્રેડેડ એન્વાયરમેન્ટમાં કામ કરી શકતું નથી. આ માટે મલ્ટી થ્રેડેડ એન્વાયરમેન્ટમાં કામ કરવા માટે કન્કરન્ટ હેશમેપનો યુઝ કરવામાં આવે છે. તો આજે આપણે સમજીશું કે કન્કરન્ટ થ્રેડ સેફ હેશમેપ છે કે નહીં, પછી કેવી રીતે ઇન્ટરનલી વર્ક કરે છે, સિંક્રોનાઇઝ્ડ મેપ એટલે શું છે. ઓકે, એ બધું આપણે આજના વિડીયોઝમાં કવર કરીશું. એનું આર્કિટેક્ચર જે છે એ જાવા 7 અને 8+ પછીનું કેવું છે, કોર ઓપરેશન એમાં ક્યાં છે, પરફોર્મન્સ અને એ બધું આપણે આજે આ વિડીયોમાં સમજીશું. તો ફર્સ્ટ જે છે એ વાય નોટ જસ્ટ યુઝ હેશમેપ. તો સૌથી પહેલા આપણે બેઝિક ક્વેશ્ચન જે છે, હેશમેપ છે તો કન્કરન્ટ હેશમેપની શું કામ જરૂર પડી? તો કે જાવાનું જે હેશમેપ સિંક્રોનાઇઝ્ડ નથી. આનો અર્થ એ કે જો એક સમયે મલ્ટિપલ થ્રેડ હેશમેપને મોડિફાઈ કરે તો આપણે સેફ બિહેવિયરની ગેરંટી નથી મેળવી શકતા. એટલે કે લોસ્ટ, અપડેટ, રિસાઇઝ, કરપ્શન અને કન્કરન્ટ ઇટરેટ જેવી પ્રોબ્લેમ્સ આવે. હવે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલથી આપણે સમજીએ કે આપણું એક એપ્લિકેશન આપણે બનાવ્યું, ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન. તો એમાં આપણે હેશમેપનો ઉપયોગ કર્યો પ્રોડક્ટ આઈડી અને સ્ટોક માટે. ઓકે, ધારો કે પ્રોડક્ટ 101 એનો સ્ટોક છે 10. બે યુઝર એક સાથે આ પ્રોડક્ટ ખરીદે તો લેટ સપોઝ એકે ખરીદવું એટલે કે 10 માંથી એક બાદ થઈ ગયો એટલે 9 થયું. અને થ્રેડ બી પણ એ જ ટાઈમે 10 - 1 કરે તો 9. તો બંને જે છે એને એવું લાગે કે 9 પ્રોડક્ટ રિમેનિંગ છે, પણ એકચ્યુઅલમાં તો બે લોકોએ જો એ પ્રોડક્ટ લીધી હોય તો 10 માંથી 2 બાદ થવા જોઈએ, એટલે કે આન્સર આવવો જોઈએ 8. તો એક જે છે એ અપડેટ ગુમાવે છે, એટલે આપણે આને કહીએ છીએ લોસ્ટ અપડેટ. તો મેં તમને કીધું એ પ્રમાણે 2 threads read, modify, write the same bucket. 1 thread write silently overrides the others. તો મેં કીધું એ પ્રમાણે. ઓકે, બે ઓપરેશન થયા અને ફાઇનલ રિઝલ્ટમાં માત્ર એક જ અપડેટ દેખાણું. હવે પ્રોબ્લેમ સેકન્ડ, રિસાઇઝ. તો હેશમેપમાં જ્યારે એન્ટ્રી વધે ત્યારે ઇન્ટરનલ ટેબલ રિસાઇઝ થાય. જાવા 7 ના કન્કરન્ટ રિસાઇઝ સિનારીઓમાં લિંક લિસ્ટ સ્ટ્રક્ચર કરપ્ટ થઈને સાયકલ બનવાની એક સમસ્યા થતી હતી. એટલે કે જો હું સમજાવું તો નોડ એ પછી નોડ બી પછી નોડ સી પછી નોડ એ એમાં આવી જાય તો સીપીયુ યુટિલાઇઝેશન જે છે એ ખૂબ વધી જતું હતું. ઓકે, એ સાયકલ બની જાય. તો થર્ડ છે ડેટા કરપ્શન. તો કન્કરન્ટ રેસના કારણે ઘણીવાર એન્ટ્રીઝ ડ્રોપ થઈ જતી, ડુપ્લિકેટ થઈ જતી હતી, અથવા તો રોંગ બકેટ સાથે એસોસિએટ થઈ જતી હતી. ઓકે, એટલા માટે આપણે કન્કરન્ટ હેશમેપ આવેલું. પછી છે કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન. હવે ધારો કે કોઈ હેશમેપ બનાવ્યું અને એક થ્રેડ ઇટરેટ થાય છે. હવે એ જ ટાઈમે બીજા થ્રેડે એ મેપને મોડિફાઈ કર્યું, એટલે કે કંઈક એડ કર્યું, ડિલીટ કર્યું, વોટેવર. તો હેશમેપનું ઇટરેટર ફેલ ફાસ્ટ બિહેવિયર રાખે છે, એટલે કે એ મોડિફિકેશન એરર જે છે એ આપી દે છે. મોડિફિકેશન એરર કઈ રીતે આપશે? તો કે મોડ કાઉન્ટ જે છે એ ચેન્જ થઈ શકે અને ઇટરેટર ડિટેક્ટ કરી લેશે કે કંઈક કાઉન્ટ ચેન્જ થઈ ગયો છે. લેટ સપોઝ આનું હું તમને રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો તમે કોઈક એક્ટિવિટી કરી રહ્યા છો અને તમને કોઈ વચ્ચેથી આવીને પરેશાન કરે છે. એટલે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કહું તો કંઈક મોડિફિકેશન આવી જાય અને એને કે ફેલ ફાસ્ટ. આ મેં હેશમેપ વિડીયોમાં ખૂબ જ ડીપમાં સમજાવેલું છે, તો તમે આગળનો વિડીયો રેફર કરી શકો છો. અહીંયા હું તમને એટલું કહીશ કે કન્કરન્ટ મોડિફિકેશન થાય એટલે કે મોડ કાઉન્ટ ચેન્જ થાય, ઇટરેટર એ વસ્તુને ડિટેક્ટ કરે અને એ તમને કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન આપી દે. ઓકે, તો હેશમેપ કન્કરન્ટ એક્સેસ માટે ડિઝાઇન કરેલું નથી, એટલે આપણે કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન જે છે એ ફેલ સેફ રાખવા માટે આપણે અહીંયા કન્કરન્ટ હેશમેપનો યુઝ કરીએ છીએ. હવે છે થ્રેડ સેફ મેપ ઓપરેશન ઇન જાવા. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 ઓપ્શન આપ્યા છે, હેશ ટેબલ, કલેક્શન ડોટ સિંક્રોનાઇઝ્ડ મેપ અને કન્કરન્ટ હેશમેપ. તો હેશ ટેબલ એટલે કે એક જૂનું ક્લાસ છે. એમાં મેપ માટે એક ગ્લોબલ લોક જેવી અપ્રોચ છે. કઈ રીતે? તો કે હું કહું તો કે થ્રેડ એ છે એને તમે લોક આખું મેપ પર કરી દીધો, કઈ ઓપરેશન કર્યું અને પછી ઈ અનલોક કરશો. તો એનો મતલબ એ કે તમે કઈ એક રૂમમાં ધારો કે બહુ બધા લોકો છે અને કંઈક
રૂમમાં જઈને કંઈક એક્ટિવિટી કરવાની છે, લેટ સપોઝ કંઈક ખાવાનું છે, તો એ કઈ રીતે કામ કરશે? તો કે એક પેલો પર્સન ગયો અંદર રૂમમાં, પછી એ ખાઈ લેશે, ત્યાં સુધી બીજા જે હશે એ બધા વેઇટ કરશે રૂમની બહાર. ઓકે, તો અહીંયા પણ એવું જ થાય કે જ્યારે એક ક્રિટિકલ સેક્શનમાં હોય ત્યારે બીજા બધા જે છે એ વેઇટ કરતા હોય, એટલે કે બીજો થ્રેડ એની રાહ જોશે. તો હેશ ટેબલમાં આ રીતે હોય. હવે સિંક્રોનાઇઝ મેપ છે, તો એમાં આપણે એક મેપ બનાવ્યો અને પછી આપણે કરીએ કે કલેક્શન ડોટ સિંક્રોનાઇઝ મેપ. તો આ એક રેપર સિંક્રોનાઇઝેશન આપે, અને કન્કરન્સી જે છે એ અહીંયા ફાઇન ગ્રેઇન્ડ નથી, એટલે આપણે આનો ઉપયોગ નથી કરતા. અને થર્ડ આવ્યો કનકરન્ટ હેશ મેપ. તો કનકરન્ટ હેશ મેપ એ આખા મેપને લોક નથી કરતું. એટલે કે આ કઈ રીતે કામ કરે છે? તો મેં જે રૂમનું એક્ઝામ્પલ આપેલું એમાં કેવું કરે કે રૂમમાં જઈ અને પર્ટિક્યુલર એના માટે એક બ્લોક આપી દે કે ભાઈ તું કઈ ખા છો, અહીંયા તો જમે છો, તો તું એટલા એરિયામાં તું બેસીને જમી શકે છે. તો શું થાય કે આખો રૂમ લોક નહીં થાય, બાકી બધા થ્રેડ ને એટલે કે બાકી બધા પર્સન ને પણ અહીંયા રૂમ એક્સેસ થઈ શકે. એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કહું તો કનકરન્ટ હેશ મેપ આખા મેપને લોક નથી કરતું, તે એક બકેટ અથવા તો બીન્સ પ્રમાણે કનકરન્સી કંટ્રોલ કરે છે. ઓકે, તો લેટ સપોઝ બીન 0, 1, 2, 3 એવી રીતે હોય, તો બીન 0 પર ઓપરેશન ચાલી રહ્યું હોય તો બીન 3 પર બીજો થ્રેડ કામ કરી શકે છે. આને કહેવાય ફાઇન ગ્રેઇન્ડ કનકરન્સી. ઓકે, પછી છે નલ કી વેલ્યુઝ. તો અહીંયા જે હેશ ટેબલ જે છે એ નલ કી વેલ્યુઝ જે છે એલાઉડ નથી કરતું, પણ અહીંયા ડિપેન્ડ્સ કે કયો મેપ છે, અને કનકરન્ટ હેશ મેપમાં નલ કી કે નલ વેલ્યુ જે છે એ અલાઉડ નથી કરતું. પછી રીડ કનકરન્સી, એટલે કે અહીંયા મેં કીધું એ પ્રમાણે કે રાઇટર બ્લોક કરી દે છે, અહીંયા પણ બ્લોક કરી દે છે, અને અહીંયા બ્લોક ફ્રી હોય છે. ઇટરેટર બિહેવિયર એટલે કે ફેલ ફાસ્ટ હોય છે, એટલે કે કનકરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન આપે છે. અહીંયા જે છે એ અહીંયા પણ ફેલ ફાસ્ટ કનકરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન આપે છે, અને અહીંયા એ વીકલી કન્સિસ્ટન્ટ હોય. આ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું? તો કે જાવા 1માં હેશ ટેબલ આવ્યું, જાવા 1.2માં કલેક્શન ડોટ સિંક્રોનાઇઝ મેપ આવ્યું, અને જાવા 1.5માં કનકરન્ટ હેશ મેપ આપ્યું. પછી છે ઇન્ટ્રોડ્યુસ તો થઈ ગયો, અને પછી છે ક્યારે એ યુઝફુલ છે? તો મેં કીધું કે હાઈ કનકરન્સ પ્રોડક્શન હોય ત્યારે તમે કનકરન્ટ હેશ મેપનો યુઝ કરી શકો છો. પછી છે કનકરન્ટ હેશ મેપના ગોલ શું? તો કે હાઈ રીડ થ્રુપુટ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ગેટ, એટલે કે કોમન કેસમાં લોક નથી લેતું, એટલે કે ઘણા થ્રેડ એક સાથે રીડ કરી શકે છે. ધારો કે મેં કીધું રૂમનું એક્ઝામ્પલ આપ્યું, તો ઘણા લોકો સાથે બેસીને જમી શકે છે, તો એ જ થઈ ગયું હાઈ રીડ થ્રુપુટ. સેકન્ડ પોઈન્ટ છે ફાઇન ગ્રેઇન્ડ રાઇટ્સ, એટલે કે રાઇટર આખા મેપને લોક નથી કરતો, એ એક બીન પર જઈને કામ કરે છે અને તે બીન પર સિંક્રોનાઇઝ થાય છે. એટલે કે લેટ સપોઝ ઓફિસ હોય, તો ઓફિસમાં ઘણા લોકો કામ કરતા હોય, હવે કોઈને મીટિંગ હોય તો એવું નથી કરતું કે આખા ઓફિસને ખાલી કરીને પોતે એક માણસ જ બેઠો હોય, નહીં, એવું નથી કરતો. એ એક પોતાનું ક્યુબિકલ હોય એમાં અટેન્ડ કરતો હોય મીટિંગ, અને બીજા લોકો પણ અલગ અલગ ક્યુબિકલ્સમાં બેસીને કામ કરી શકતા હોય. તો આમાં પણ એવું છે કે રાઇટર આખા મેપને લોક નથી કરતો, તે જે બીનમાં કામ કરે છે તે બીન પર સિંક્રોનાઇઝ થાય છે. ઓકે, થર્ડ છે નો ટોટલ ઓર્ડરિંગ નીડેડ. ઇટરેટર કોઈ પણ પરફેક્ટ ફ્રોઝન સ્નેપશોટ આપવાની ગેરંટી નથી લેતું, તે બેસ્ટ એફર્ટ કનકરન્ટ વ્યૂ આપે છે. ઓકે, ફોર્થ છે સ્કેલેબિલિટી ઓવર કોર્સ. તો કનકરન્સી એક ગ્લોબલ લોક પર ડિપેન્ડ નથી કરતી, ઘણા ઇન્ડિપેન્ડન્ટ બીન્સ અને સ્ટ્રાઇપ કાઉન્ટર્સ હોવાથી મલ્ટિપલ થ્રેડ પેરેલલ વર્ક કરે. એક લાઈનમાં કહું તો હેશ ટેબલ એટલે કે વન બિગ લોગ, અને કનકરન્ટ હેશ મેપ એટલે કે મેની સ્મોલ લોગ પ્લસ લોક ફ્રી રીડ્સ. તો આ મેં આખું તમને કહી દીધું. અહીંયા હેશ ટેબલ એટલે મેં એક્ઝામ્પલ આપેલું, રિયલ ટાઈમ એક્ઝામ્પલ, એટલે કે આખો રૂમ લોક કરી દેશે, કોઈ એક જ વ્યક્તિ અહીંયા બેસીને જમી શકશે. જ્યારે કનકરન્ટ હેશ મેપમાં પર્ટિક્યુલર એક એરિયા આપી દેતો હોય કે ભાઈ તમારે આ એરિયામાં બેસીને જમવાનું છે, અને બાકીની જે જગ્યા હોય ત્યાં બીજા લોકો પણ આવીને બેસીને જમી શકે છે. તો આ એક મેં વસ્તુ સમજાવી દીધી છે. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. હવે છે એનું આર્કિટેક્ચર.
કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જાવા 7 અને જાવા 8 પ્લસ કનકરન્ટ હેશમેપ એ બધું સરખું નથી. જાવા 7 માં કઈ રીતે થતું હતું, તો તમે ઇમેજિન કરો કે જાવા 7 માં ફર્સ્ટ ઓફ ઓલ એક તો સેગમેન્ટ બેઝડ લોકિંગ થતું હતું. ઇમેજિન કરો કે કનકરન્ટ હેશમેપ છે, એમાં સેગમેન્ટ એટલે કે બ્લોક છે 0 1 2 3 અપ ટુ 15. ડિફોલ્ટ રીતે 16 સેગમેન્ટ નો કોન્સેપ્ટ હતો. તો દરેક સેગમેન્ટ પોતે એક મિની હેશ ટેબલ જેવું જ હતું. ઓકે, અને સેગમેન્ટ જે છે એ રીએન્ટ્રન્ટ લોક જે છે એ એક્સપાન્ડ કરતો. ધારો કે સેગમેન્ટ 0 છે એમાં કી એવી A B C, પછી 1 માં આવી D E F અને સેગમેન્ટ 2 માં આવી G H I. તો થ્રેડ એ સેગમેન્ટ 0 માં વર્ક કરે, થ્રેડ બી સેગમેન્ટ 1 માં રાઈટ કરે, બંને સાયમલ્ટેનિયસલી વર્ક કરતો. પરંતુ લિમિટેશન શું હતી કે જો 16 સેગમેન્ટ છે તો કનકરન્સી સેગમેન્ટ કાઉન્ટ થી બાઉન્ડેડ છે. ઓકે, એટલે મેં અહીંયા એવું લખેલું છે કે 64 CPU કોર હોવા છતાં ડિફોલ્ટ સેગમેન્ટ 16 ને કારણે રાઈટ પેરેલિઝમ રફલી સેગમેન્ટ કાઉન્ટ થી લિમિટેડ થઈ જતી હતી. કેમ કે ડિફોલ્ટ તો 16 જ છે, એટલે તમે એટલું યુઝ ના કરી શકો. સીપીયુ કોર તમારું 64 છે છતાંય ડિફોલ્ટ 16 જ છે. આના કારણે રાઈટ જે પેરેલલ રાઈટ થવું જોઈએ હતું એ લિમિટેડ થઈ જતું હતું. હવે જાવા 8 પછી એનું જે આર્કિટેક્ચર જે છે એ ચેન્જ કરવામાં આવેલું. તો જાવા 8 પછી સેગમેન્ટ જે છે એ જતો રહ્યો, એને કાઢી નાખવામાં આવ્યો. એનું આર્કિટેક્ચર જે છે એ નોડ કે અને વી એટલે કે આ ટેબલમાં બકેટ અથવા તો બીન્સ છે, અને દરેક બકેટ ઇન્ડિપેન્ડન્ટલી હેન્ડલ થઈ જતો હતો. ફોર એક્ઝામ્પલ 0 1 2 એવી રીતે અહીંયા તમે જોયું કે એવી રીતે મેં બીન્સ આપેલા છે, બકેટ આપેલા છે. હવે એને પોતાના કંઈક નોડ હશે. તો ધારો કે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ બીન 5 ઇક્વલ ટુ નલ, તો એ એવું કહેશે કે થ્રેડ એ એવું કહેશે કે મારે અહીં એક નોડ ઇન્સર્ટ કરવો છે. એના માટે લોક લેવાની જરૂર નથી, પણ એ કોન્સેપ્ટ કરશે યુઝ નો CAS. ઓકે, તો અહીંયા તમે જુઓ કે રૂટ અને એનો નોડ લઈ લીધો છે. હવે કેસ 2 કે ધારો કે કોઈ બીન છે એના પર નોડ આપેલા છે. તો હવે ઇન્સર્ટ અને અપડેટ માટે બીનના ફર્સ્ટ નોડ ઉપર થાય, એટલે કે સિંક્રોનાઇઝ થઈ શકે. આનો અર્થ કે સિંક્રોનાઇઝ્ડ બીન અને હેડ લખી દો તો બીજા બીન્સ જે છે એ લોક નથી થતા. આમાં તમારે કંઈક ઓપરેશન પરફોર્મ કરવું છે તો બીન 3 4 એના પર લોક નથી થતું, એ એમનેમ જ રહેશે અને આ પર્ટિક્યુલર બકેટમાં ઓપરેશન ચાલશે. ટૂંકમાં એવું કહું કે નોડ 8 પછી એવી વસ્તુ આવી ગઈ કે દરેક પોતે પોતાના ક્યુબિકલ્સમાં વર્ક કરે. કોઈને કઈ મીટિંગ અટેન્ડ કરવી છે તો એ પોતે ઇન્ડિપેન્ડન્ટલી મીટિંગ અટેન્ડ કરી શકે છે, અને કઈ બી પોતે કંઈક વર્ક કરવું હોય તો એ કરી શકે છે. ઓકે, તો કનકરન્ટ હેશ મેપ જાવા 8 પ્લસ પછી આખું મેપ લોક થતું નથી. મેં જે રીતે એક્ઝામ્પલ આપ્યું એ રીતે કે કોઈને ઓફિસ મીટિંગ અટેન્ડ કરવી છે તો એવું નહીં કે આખા ઓફિસમાં મને અવાજ નથી જોતો એટલે તમે લોકો ક્યાંય બીજે જતા રહ્યો. નહીં, એ પોતે પોતાના ક્યુબિકલમાં બેસીને મીટિંગ અટેન્ડ કરી શકે છે, અને પેરેલલી બીજું જે ક્યુબિકલ હોય એમાં બીજા લોકો પણ વર્ક કરી શકતા હોય. એટલે કે અહીંયા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કહું તો બીજા લોકો રીડ અથવા તો રાઇટ ઓપરેશન કરતા હોય અને પર્ટિક્યુલર આપણી બીનમાં આપણે કંઈક કામ કરતા હોય એના જેવું. હવે અહીંયા એક ઇન્ટરનલ ફિલ્ડ છે એને આપણે સમજીએ. તો ફર્સ્ટ છે ટેબલ. તો એનો ટાઈપ આપેલો છે કે વોલેટાઇલ નોડ કી અને વી અને ટેબલ. તો આ એક કનકરન્ટ બકેટ એરે છે તે એક લેઝી ઇનિશિયલાઇઝ થી ફર્સ્ટ ઇન્સર્ટ સમયે ઇનિશિયલાઇઝ થાય. ઓકે, પછી નેક્સ્ટ ટેબલ. તો જ્યારે રિસાઇઝ ચાલતી હોય ત્યારે નેક્સ્ટ ટેબલ ન્યૂ લાર્જ ટેબલને રિપ્રેઝન્ટ કરે. પછી સાઇઝ CTI. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ વર્ઝન છે. તે એક ઇનિશિયલાઇઝેશન કંટ્રોલ, રિસાઇઝ થ્રેશોલ્ડ, રિસાઇઝ સ્ટેટ એના માટે યુઝ થાય, અને નેગેટિવ વેલ્યુ રિસાઇઝ અથવા તો ઇનિટ સ્ટેટ સિગ્નલ કરી શકે. પછી છે ટ્રાન્સફર ઇન્ડેક્સ, એટલે કે રિસાઇઝ વખતે ક્યાં ઓલ્ડ બીન્સ ટ્રાન્સફર થઈ ગયા અથવા તો ક્યાં રિમેનિંગ છે એ ટ્રેક કરવામાં મદદ કરે, અને મલ્ટિપલ હેલ્પર થ્રેડ્સ અલગ રેન્જ ક્લેમ કરી શકે. પછી છે બેઝ કાઉન્ટ. તો
એ જે છે એ મેપના કાઉન્ટ માટે ફાસ્ટ પાથ કાઉન્ટર છે. એમાં કન્ટેન્શન ન હોય ત્યારે CAS થી પણ અપડેટ થઈ જતા હોય છે. પછી કાઉન્ટર સેલ, એટલે કે જો એક જ કાઉન્ટર પર કન્ટેન્શન વધારે થતું હોય તો સિંગલ કાઉન્ટર બોટલનેક થઈ જાય. એના બદલે કાઉન્ટર સેલ જો આ રીતે લખેલું હોય તો સ્ટ્રિપ્ટ કાઉન્ટર યુઝ થાય. એ આપણે આગળ ડિટેલ્સમાં જોઈશું કઈ રીતે. પછી એમાં કન્કરન્ટ હેશમેપ બનાવી લીધો તો એના જે મેથડ કઈ કઈ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધારો કે મેપ ડોટ પુટ આપણે લખ્યું કે કીમાં જાવા અને 100, તો આ ઓપરેશન અંદરથી ઘણા બધા સ્ટેપ કરતું હોય. તો ફર્સ્ટ છે હેશ સ્પ્રેડ, એટલે કે સૌથી પહેલા કી નો હેશ કેલ્ક્યુલેટ થાય. જે રીતે હેશમેપ વર્ક ઇન્ટરનલી વર્ક કરતું હતું, કી હેશ કાઉન્ટ થતું તો એ જ રીતે કી ઉપરથી હેશ કોડ એનો કાઉન્ટ થાય. પછી સ્પ્રેડ થાય એટલે કે બકેટ ઇન્ડેક્સ મળે. સ્પ્રેડ જે છે એ હાઈ અને લો હેશ બીટ્સને મિક્સ કરવામાં મદદ કરે, જેથી કોલિઝન જે છે એ ઓછા થાય. સેકન્ડ છે લેઝી ઇનિશિયલાઇઝ. તો જો ટેબલ હજુ ઇનિશિયલાઇઝ નથી, એટલે કે ટેબલ ઇક્વલ ટુ નલ, તો ઇનિશિયલાઇઝ ક્લેમ કરવા CAS થી સાઇઝ CTC કંટ્રોલ થઈ શકે. પછી ટેબલ એલોકેટ થાય. પછી સ્ટેપ 3 એમ્પ્ટી બિન. ધારો કે કેલ્ક્યુલેટેડ ઇન્ડેક્સ 5 છે અને ટેબલ 5 ઇક્વલ ટુ નલ કર્યું છે, તો CAS શું કરશે, તો કે નલ થી ન્યૂ નોડ એવું થઈ શકશે અને આ વખતે કઈ લોકની જરૂર નથી. પછી સ્ટેપ 4 એ એવું જોશે કે રિસેસ ચાલી છે કે નહીં. તો કે જો ટાર્ગેટ બિનમાં સ્પેશિયલ આપણે ફોરવર્ડિંગ નોડ કરીએ, એનો અર્થ કે રિસાઇઝ ચાલી રહી છે, તો આ સ્થિતિમાં કરંટ થ્રેડ ટ્રાન્સફરમાં હેલ્પ થઈ શકે. પછી ઓક્યુપાઇડ બિન્સ, એટલે કે જો ટેબલ 5 ઇક્વલ ટુ આપણે નોડ લખ્યું, તો ઈ ઓલરેડી એક્ઝિસ્ટ, તો બિનના ફર્સ્ટ નોડ પર સિંક્રોનાઇઝ બ્લોક થઈ શકે અને પછી લિંક લિસ્ટ અથવા તો ટ્રીમાં સર્ચ કરીને કી ઇન્સર્ટ અથવા તો અપડેટ થાય. 6 સ્ટેપ ટ્રી 5, એટલે કે જો નોડમાં ટ્રી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એડ થઈ જાય અને ટેબલ મોટી હોય, એટલે કે એની ગ્રેટર ધેન ઓર 65 થઈ જાય, તો લિંક લિસ્ટને ટ્રી બિન અથવા તો રેડ બ્લેક ટ્રી સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરી દે. પછી એડ કાઉન્ટ, એટલે કે જો કાઉન્ટ અપડેટ થઈ જાય તો થ્રેશોલ્ડ ક્રોસ થાય અને રિસાઇઝ ટ્રિગર થઈ જાય. પછી છે ગેટ, વાય રીડ ડોન્ટ બ્લોક. આ સૌથી ઇન્ટરેસ્ટિંગ ઓપરેશન છે. મેપ ડોટ ગેટ કી, એટલે કે ગેટ મીન્સ ટેક નો લોક્સ. આ કેવી રીતે પોસિબલ થાય, તો ફર્સ્ટ આપણે રીઝન સમજીએ. આપણે યુઝ કરીએ વોલેટાઇલ, એટલે કે ટેબલ અને નોડના રિલિવન્ટ ફિલ્ડ વોલેટાઇલ વિઝિબિલિટી આપે. એટલે કે એક થ્રેડ દ્વારા થયેલો રાઇટ બીજા થ્રેડને સ્ટેટમાં અટવાઈ જવાને બદલે વિઝિબલ થઈ જાય. એ મેઇન મેમરીમાંથી રીડ કરે. તમે જ્યારે કોઈ પણ વેરિયેબલ છે એને આગળ વોલેટાઇલ આપી દો, એટલે એની વેલ્યુ જે છે એ મેઇન મેમરીમાં જઈ અને બીજો થ્રેડ જે છે એ રીડ કરશે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ઓનલાઈન શોપિંગનું એક્ઝામ્પલ આપેલું કે કોઈ એક સ્ટોક છે પેનનો સ્ટોક હવે 10 રહ્યો છે. કોઈ એક યુઝરે જ્યારે પેન ઓર્ડર કરી, એટલે કે કાઉન્ટ થઈ જવું જોઈએ 10 માંથી -1, એટલે કે 9. હવે 9 પેન જ છે. હવે બીજાએ ઓર્ડર કર્યો, એટલે કે 8, સ્ટોક 8 થઈ જવું જોઈએ. પરંતુ આ વસ્તુ જ્યારે પેરેલલમાં થતી હોય, લેટ સપોઝ એક થ્રેડે વર્ક કર્યું, એક યુઝર પરચેસ કર્યું એ ઓર્ડર પર, હવે જ્યારે બીજો થ્રેડ પર વર્ક કરતો હશે બીજા યુઝરના પરચેસ્ડ ઓર્ડર પર, તો કેવું થાય કે એક ઓર્ડર થયો એટલે કે વેલ્યુ થઈ ગઈ 9, પણ એ જ ટાઈમે સેમ ટાઈમે બે વેલ્યુ જોઈ 10, 10 માંથી -1 કરીએ તો આન્સર આવે 9. તો બીજા થ્રેડે હવે શું કરવું જોઈએ, તો કે 9 છે એ રીડ કરવી જોઈએ. જો એ 10 ને રીડ કરશે તો એ સ્ટોક જે છે એ 9 બતાવશે. એકચ્યુઅલમાં થવું શું જોઈએ, તો કે સ્ટોકની વેલ્યુ 8 થઈ જવી જોઈએ. તો એના માટે આપણે જે ચેન્જીસ જે છે એ મેઇન મેમરીમાં થવા જોઈએ, નહીં કે લોકલ કેશેમાં. જ્યારે કોઈ પણ એક થ્રેડે એ વેલ્યુ રીડ કરી કે પેનનો સ્ટોક 10 છે, એમાંથી મેં પરચેસ કરી લીધી, એટલે કે હવે 9 થઈ જવું જોઈએ, તો એ 9 જે છે એ અપડેટ વેલ્યુ થવી જોઈએ, એ મેઇન મેમરીમાં થવી જોઈએ, જેથી બીજો થ્રેડ છે એ હવે જ્યારે કોઈ બીજો યુઝર પરચેસ કરશે પેન, ત્યારે એની વેલ્યુ જે છે એ 9 ગણશે, સ્ટોકની વેલ્યુ 9 ગણશે, નહીં કે 10. તો આને કહેવાય વોલેટાઇલ. હવે રીઝન 2 ઇઝ અ સેફ ટ્રાવર્સ. તો તમને હું કહું કે
રીઓર્ડર એક્ઝિસ્ટિંગ નોડ ને સ્ટ્રક્ચર ટ્રાવર્સ કરે, એટલે કે રાઇટર એવી રીતે અપડેટ કરે કે રીડરનું જે ટ્રાવર્સલ છે એ કરપ્ટ ના થાય. હવે થર્ડ છે ફોરવર્ડિંગ નોટ્સ ડ્યુરિંગ રિસાઇઝ. તો રિસાઇઝ દરમિયાન રીડરે કોઈ ઓલ્ડ ડેટા, ઓલ્ડ ટેબલના એવા બિન સુધી જઈ પહોંચે કે જે મૂવ થઈ ગયો છે, તો ત્યાં ફોરવર્ડિંગ નોટ મળે, એટલે કે તે રીડરને ન્યૂ ટેબલ તરફ રીડાયરેક્ટ કરે. ધારો કે ઓલ્ડ ટેબલ છે, હવે 5 જે છે એ ફોરવર્ડિંગ નોટ્સ છે, તો રીડર શું કરશે, તો કે ગેટ જાવા કરશે, એટલે કે બિન 5 ઉપર હશે, 5 ફોરવર્ડિંગ નોડ આપશે, એટલે કે ન્યૂ ટેબલ હશે ને ત્યાં જાવા જશે, એટલે કે રીડરને બહારથી ખબર પણ ન પડે કે ઇન્ટરનલી રિસાઇઝ ચાલી રહ્યું છે. ઓકે, અને રિઝલ્ટ શું થશે, તો કે ગેટ જે છે એ મેથડ કઈ લોક નહીં કરે અને big of 1 એવરેજ ટાઈમ મળશે અને ઘણા થ્રેડ એકસાથે ગેટ કરી શકશે આ વસ્તુને. પછી છે રિસાઇઝિંગ અથવા તો ટ્રાન્સફર. તો હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રિસાઇઝ. તો કે જ્યારે એન્ટ્રીઝ થ્રેશોલ્ડ ક્રોસ કરે ત્યારે ટેબલ ગ્રો થાય, એટલે કે કોઈ પણ લેટ સપોઝ સ્ટુડન્ટ છે 50 છે, તો અત્યારે 50 જણા સમાઈ શકે એવા ક્લાસમાં, એવી કેપેસિટી ધરાવતા ક્લાસમાં એ લોકો બેઠા છે. હવે સ્ટુડન્ટ 50 થી વધીને 100 થઈ ગયા, તો 50 કેપેસિટી વાળા સ્ટુડન્ટ ક્લાસમાં થોડી બેસશે, એક નવો ક્લાસમાં જશે કે જેમાં 100 સ્ટુડન્ટ સમાઈ શકે. તો અહીંયા પણ એવું થાય કે જ્યારે એન્ટ્રી થ્રેશોલ્ડ ક્રોસ કરે ત્યારે ટેબલ ગ્રો થાય. પરંતુ કન્કરન્ટ હેશમેપની એક ખાસ વાત છે કે રિસાઇઝ એક થ્રેડનું મોનોપોલી નથી, મલ્ટિપલ થ્રેડ ટ્રાન્સફરમાં હેલ્પ કરી શકે છે. તો સ્ટેપ 1 આવે સાઇઝ CTL નેગેટિવ. તો રિસાઇઝ જ્યારે શરૂ થાય ત્યારે સાઇઝ CTL નેગેટિવ સ્ટેટ સિગ્નલ કરે, એનો અર્થ કે રિસાઇઝ ઇન પ્રોગ્રેસ. પછી છે ટ્રાન્સફર ઇન્ડેક્સ. ધારો કે ઓલ્ડ ટેબલમાં 0 1 2 3 4 5 6 7 એટલા બકેટ હતા, તો એક થ્રેડ આખું કામ માટે એકલો ન રહે, એના બદલે શું કરે, તો કે થ્રેડ A જે છે એ બકેટ 0 થી 1, થ્રેડ B જે છે એ બકેટ 2 to 3, થ્રેડ C છે એ બકેટ 4 to 5 અને થ્રેડ D છે એ બકેટ 6 to 7. એવી રીતે વર્ક ક્લેમિંગ કરતો હોય, એટલે કે ઓવરલેપ અવોઇડ થાય. સ્ટેપ 3 છે ફોરવર્ડિંગ નોડ. તો જ્યારે એક બકેટ સક્સેસફુલી મૂવ થઈ જાય પછી ઓલ્ડ ટેબલમાં ફોરવર્ડિંગ નોડ માર્કર મૂકવામાં આવે. આનો અર્થ કે આ બિન જે છે એ ન્યૂ ટેબલમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. લેટ સપોઝ આનું એક્ઝામ્પલ આપું તો ફોરવર્ડિંગ આપણે કોલ કરીએ છીએ, તમને ખબર હોય એ કઈ રીતે કામ કરે. આપણે જ્યારે બિઝી હોય અને આપણે ફોરવર્ડિંગ કોલમાં કોઈ બીજાનો નંબર રાખેલો છે, આપણે ફોન ના ઉપાડીએ અથવા તો કોઈ કટ કરી દે, બિઝી હોય, ત્યારે એ જે છે એ ફોરવર્ડિંગ કોલ, એટલે કે બીજાને કોલ થઈ જાય કે ભાઈ તમે આ વ્યક્તિને કોલ કર્યો. તો આમાં પણ ફોરવર્ડિંગ નોડ એવું જ છે કે જ્યારે કંઈ રિસાઇઝ થતું હોય, એટલે કે સ્ટુડન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે કોઈ પેરેન્ટ આવે મળવા કે મારો સ્ટુડન્ટને મારે મળવું છે, તો ત્યારે કંઈક ટીચર હશે એ કહેશે કે ભાઈ તમારો સ્ટુડન્ટ અત્યારે આ ક્લાસમાં બેઠેલો છે. તો આ એક રિયલ ટાઈમ એક્ઝામ્પલથી મેં સમજાવ્યું. તો ફોરવર્ડિંગ નોડ માર્કર મૂકવામાં આવે, એનો અર્થ એ થાય કે આ બકેટ ન્યૂ ટેબલમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. પછી છે લો અથવા તો હાઈ સ્પ્લિટ. તો આ કોન્સેપ્ટ આપણે સ્ટુડન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ધારો કે તમે રિસાઇઝ ટેબલ સામાન્ય રીતે ડબલ થતા હોય, કેપેસિટી 16 છે અને ન્યૂ કેપેસિટી હવે થતી હોય 32. તો ઓલ્ડ જે બકેટ આઈ ના નોડ બે પોસિબલ ડેસ્ટિનેશનમાં સ્પ્લિટ થઈ જાય, એટલે કે શું થાય, તો કે આઈ અથવા તો આઈ પ્લસ ઓલ્ડ કેપેસિટી, તો એને આપણે કહેવાય લો બિન અથવા તો હાઈ બિન કોન્સેપ્ટ તરીકે બતાવે. લેટ સપોઝ મેં એક્ઝામ્પલ આપેલું સ્ટુડન્ટ થી કે હવે સ્ટુડન્ટ આવશે, તો એ એવું પણ કરી શકે કે 100 ના ક્લાસમાં બધા સ્ટુડન્ટ જતા રહે, અથવા તો એ એવું કરે કે 50 સ્ટુડન્ટ જે એક ક્લાસમાં તો હતા જ, હવે જ્યારે બીજા 50 સ્ટુડન્ટ આવ્યા તો ઈ જે છે એ બીજા ક્લાસમાં ટ્રાન્સફર થઈ જશે. ઓકે, તો અહીંયા મેં કીધું એ પ્રમાણે હવે છે ટ્રીફિકેશન. યસ, લિંક લિસ્ટ અને રેડ બ્લેક ટ્રી. તો ધારો કે એક બકેટમાં કઈ કલિઝન વધી ગયું, કે કલિઝન એટલે મેં હેશ મેપમાં સમજાવેલું છે, તો તમે એ વિડીયો રેફર કરી લો. ધારો કે લિંક લિસ્ટમાં એવું હોય કે નોડ 1 પછી નોડ 2 પછી નોડ 3 પછી નોડ 4 નોડ 5 આ રીતે. ઓકે, તો જો લિસ્ટ મોટી થઈ ગઈ તો સર્ચ ઓપરેશન હવે big of n થઈ જશે, તો વર્સ્ટ કેસ બની ગયો. તો અહીંયા એવું મેં કીધેલું છે કે જ્યારે એની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 8 થઈ જાય અને ટેબલ લેન્થ ગ્રેટર ધેન 64 થઈ જાય,
ત્યારે એ લિંક લિસ્ટ જે છે એ રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થઈ જાય છે અને એની કોમ્પ્લેક્સિટી જે છે એ log n થઈ જશે. રેડ બ્લેક ટ્રી મેં વિડીયો બનાવેલો છે, એમાં મેં ઇન ડિટેલ્સમાં કીધેલું છે કે કઈ રીતે એ કન્વર્ટ થાય છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટ્રીફિકેશન તરત દરેક સ્મોલ ટેબલમાં નથી થતું. જો ટેબલ ખૂબ જ નાની હોય તો રિસાઇઝ તરફ જવાની સ્થિતિ હોય, એટલે કે ટેબલ લેન્થ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 64 જ્યારે હોય ત્યારે એ બદલે. હવે છે અનટ્રીફાઈડ, એટલે કે જો રિસાઇઝ દરમિયાન ટ્રી બીનમાં નોડ ઓછા હોય, લેસ ધેન ઇક્વલ ટુ 6 થઈ જાય, તો રેડ બ્લેક ટ્રી જે છે એ પાછું લિંક લિસ્ટમાં કન્વર્ટ થઈ જાય. મેં કીધું એ પ્રમાણે જ્યારે કે 100 સ્ટુડન્ટ હોય, હવે 100 સ્ટુડન્ટમાંથી 50 સ્ટુડન્ટ રહ્યા છે ક્લાસમાં, તો એ કેપેસિટી 100 સ્ટુડન્ટ ધરાવતા ક્લાસમાં નહીં બેસે, ફરીથી એ 50 સ્ટુડન્ટની કેપેસિટી ધરાવતા ક્લાસમાં આવી જશે. તો હવે છે વોલેટાઇલ, CAS અને સિંક્રોનાઇઝ્ડ. આ જે છે એના મેજર 3 કોન્સેપ્ટ છે. આ હરેક ઇન્ટરવ્યુમાં પૂછાય જ છે કે વોલેટાઇલ એટલે કે શું, અને વોલેટાઇલ એટલે કે વિઝિબિલિટી, એનો મુખ્ય રોલ છે વિઝિબિલિટી. ધારો કે થ્રેડ એ કોઈ વેલ્યુ અપડેટ કરી, વેલ્યુ ઇક્વલ ટુ x, અને ફિલ્ડ વોલેટાઇલ છે, તો થ્રેડ બી જ્યારે રીડ કરે ત્યારે લેટેસ્ટ રાઇટ વિઝિબિલિટી ની જાવા મેમરી મોડલ ગેરેટીનો એને યુઝફુલ થાય. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે ધારો કે કોઈ સ્ટોક હોય 10 હોય, થ્રેડ એ જે છે એક વર્ક કરતું એક યુઝરે પરચેસ કર્યો એ ઓર્ડર પર. હું એક યુઝર છું અને કોઈ બીજા છે, મેં એક પેન પરચેસ કરી, ઓર્ડર કર્યો, એટલે હવે સ્ટોક 10 માંથી 9 થઈ જવું જોઈએ. પછી જ્યારે બીજો યુઝર જ્યારે એ સેમ વસ્તુ પરચેસ કરે છે, તો હવે એને દેખાવું જોઈએ કે સ્ટોક હવે 9 રહ્યો છે. તો આ ક્યારે દેખાશે, તો કે જ્યારે આ 9 જે છે એ વેલ્યુ જ્યારે મેઇન મેમરીમાં અપડેટ થશે, તો કેમ કે થ્રેડ બી જે છે એ બીજા યુઝર પર વર્ક કરતું હોય પરચેસ ઓર્ડર પર, તો એ જ્યારે રીડ કરશે ત્યારે એને 9 દેખાવું જોઈએ, 10 ન દેખાવું જોઈએ. તો આને કહેવાય વિઝિબિલિટી. પછી છે CAS એટલે કે કમ્પેર એન્ડ સ્વીપ. તો આ કોન્સેપ્ટને આપણે સમજીએ. એક્સપેક્ટેડ નલ આપ્યું હોય અને કરંટ એ નલ હોય, તો જો કરંટ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ, તો ન્યૂ વેલ્યુ મૂકો, નહીં તો રીટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ કોઈ બકેટ નલ છે, થ્રેડ એ આવ્યું તો એને કર્યું CAS નલ નોટ એ સક્સેસફુલ. થ્રેડ બી આવ્યું, એને કર્યું CAS નલ અને નોટ બી. તો જો એ પહેલેથી સક્સેસફુલ થઈ ગયું હોય તો બી નું એક્સપેક્ટેડ નલ મેચ નહીં થઈ જાય, એટલે કે આ લોક વગર એટોમિક ક્લેમ થઈ શકશે. તો CAS નો ઉપયોગ ક્યારે કરવામાં આવે, તો કે એમ્પ્ટી બીન ક્લેમ અથવા તો સાઇઝ CTL અને કાઉન્ટર્સ જેવા અપડેટ માટે થાય. ઓકે. કમ્પેર એન્ડ સ્વીપ એટલે કે કોઈ વસ્તુ કમ્પેર કરવી અને એને બદલી નાખવી, એવો મતલબ થાય. પછી છે સિંક્રોનાઇઝ્ડ. તો તમે લેટ સપોઝ એક બકેટ છે 5, હવે એમાં નોડ A, B, C એવી રીતે છે, તો અહીં મલ્ટિપલ થ્રેડ એક જ બકેટને મોડિફાઈ કરવા માંગે તો સિંક્રોનાઇઝ્ડ હોય, પણ એ આખું મેપને લોક નહીં કરે, એના બદલે જે બિન હેડ લોક, એટલે કે એનો સ્કોપ ખૂબ જ નાનો છે, તો એને લોક કરશે. મેં કીધું એ પ્રમાણે એક રૂમમાં 4 માણસો છે, હવે મારે કોઈ એક માણસ સાથે કામ છે, તો હું એવું નહીં કરું કે એના માટે બધા લોકોને કહીશ કે ભાઈ તમે બધા મારી સાથે રહ્યો, મારે એક જ નું કામ છે, તો હું એક જ વ્યક્તિ સાથે વાત કરીશ, નહીં કે આખા ગ્રુપમાં ઊભી રહી અને એની સાથે વાત કરીશ. એના જેવું છે. પછી છે, હવે અહીંયા જોયું કે એક પુટ અને ગેટ એક મેથડ નથી, પણ અહીંયા ઘણી બધી મેથડ છે. પુટ ઇફ એબસન્ટ, તો કનકરન્ટ જે હેશમેપ છે એમાં કન્ટેન્સ, તમે જોયું મેપમાં એવું હતું કન્ટેન્સ કી. હવે તમે એમાં એવું લખો કે તમારે એવું જોતું હોય કે આ વસ્તુ મેપમાં છે કે નહીં એ ચેક કરવું હોય, તો ઘણા એવું વિચારતા હશે કે એવું લખી શકાય કે ઇફ, પછી તમે નોટ ઓપરેટરનો ઉપયોગ કરી મેપ ડોટ કન્ટેન્સ કી અને પછી મેપ ડોટ પુટ કી અને વેલ્યુ. આવું તમે કરી શકો તો કે ના કરી શકો. એના બદલે મેપમાં એક મેથડ ઓલરેડી આપેલી છે પુટ ઇફ એબસન્ટ. જો એ વ્યક્તિ એમાં ના હોય તો તમે એને એમાં મેપમાં એડ કરી શકો છો. ઓકે.
અને આ એક જે છે એટોમિક ઓપરેશન તરીકે પણ આનો યુઝ થતો હોય. હવે છે કમ્પ્યુટ ઇફ એબસન્ટ. તો આનો મતલબ શું? તો કે જો એક વેલ્યુ આપી છે તો એક્ઝિસ્ટિંગ વેલ્યુ આપો, જો નથી તો કેલ્ક્યુલેટ કરો અને મેપમાં સ્ટોર કરો. આનો મતલબ એવો છે. અને આ જે છે એ લેઝી ઇનિશિયલાઇઝ અથવા તો કેસે પેટર્ન માટે યુઝફુલ છે. પછી છે કમ્પ્યુટ, એટલે કે એક્ઝિસ્ટિંગ મેપિંગને ઓટોમેટિકલી રીકમ્પ્યુટ કરે. જો રીમેપિંગ ફંક્શન નલ રિટર્ન કરે તો મેપિંગ રિમૂવ થઈ જાય. પછી છે કમ્પ્યુટ ઇફ પ્રેઝન્ટ, કી જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે કમ્પ્યુટેશન કરે. પછી છે મર્જ, તો કનકરન્ટ કાઉન્ટર માટે આ ખૂબ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ મેં એવું લખ્યું હોય કે મેપ ડોટ મર્જ જાવા પછી 1 પછી ઇન્ટીજર સમ, તો એવું કરે કે જાવા ને 5 અને મર્જ કરે જાવા 1 ઇન્ટીજર સમ, એટલે કે 5 + 1 6 થઈ જાય. તો કાઉન્ટિંગ યુઝ કેસમાં પણ યુઝફુલ છે. મર્જ એટલે બે વસ્તુને જોડવી. ધારો કે જાવામાં 5 પહેલેથી હતું અને હવે આપણે એક ઉમેરવું છે, તો એમાં મેપ ડોટ મર્જનો તમે ઉપયોગ કરી શકો છો. પછી છે ફોર ઈચ સર્ચ અથવા તો રિડ્યુસ. તો મોટા ભાગે કન્કરન્ટ હેશ મેપબલ ઓપરેશનમાં આ જ વસ્તુ આપે છે અને આનો જ યુઝ થતો હોય છે ફોર ઈચ સર્ચ અને રિડ્યુસનો. અને પેરેલલ એક્ઝિક્યુશન માટે પેરેલલિઝમ થ્રેશોલ્ડનો યુઝ કરી શકાય. અને આ ઓપરેશન જે છે એ તમે ફોર્ક જોઈન્ટ પુલ થી પણ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ આપણે લઈશું કે હાઉ સાઇઝ અવોઇડ અ હોટ કાઉન્ટર. તો અહીંયા મેં કીધું કે દરેક વખતે જે કાઉન્ટર જે છે એ યસ, તો અહીંયા મેં કીધું એ રીતે CAS એટલે કે કમ્પેર એન્ડ સ્વીપ, એની મદદથી જે છે એ કાઉન્ટર એન્ડ સ્વીપ થતું હોય. લેટ સપોઝ એક પરફોર્મન્સ ઇસ્યુ આપણે ધારો કે પુટ, તો પુટ વખતે એક જ કાઉન્ટર અપડેટ કરીએ એટલે કે કાઉન્ટ પ્લસ પ્લસ, એટલે કે હવે થ્રેડ 100, તો થ્રેડ 100 એક જ કાઉન્ટર અપડેટ કરવા આવે, તો કે ના, તો શું થશે? તો કે કાઉન્ટર પોતે કન્ટેન્શન પોઈન્ટ બની જશે. તો આનું સોલ્યુશન શું છે? તો કે આનું સોલ્યુશન છે સ્ટ્રિપ્ડ કાઉન્ટર. કનકરન્ટ હેશ મેપ એટલે કે બેઝ કાઉન્ટર અને કન્ટેન્શન વધે ત્યારે કાઉન્ટર સેલનો ઉપયોગ કરે છે. કઈ રીતે? તો ઇમેજિન કરો કે કાઉન્ટર સેલ 0 1 2 3. ઓકે, તો ડિફરન્ટ થ્રેડમાં અલગ અલગ સેલમાં અપડેટ સ્પ્રેડ કરી શકે, એટલે આને કહેવાય સ્ટ્રિપિંગ. હવે તમે ફાઇનલ કાઉન્ટર ચેક કરો તો ટોટલ ઇક્વલ ટુ બેઝ કાઉન્ટ પ્લસ સેલ 0 સેલ 1 સેલ 2, આ રીતે સમ ડિમાન્ડ પણ કેલ્ક્યુલેટ થતું હોય. ટૂંકમાં કેવું, હું તમને કહું તો તમારે કોઈ પણ વસ્તુનો સમ કરવો છે, તો અહીંયા શું કરશે? તો કે અલગ અલગ એને પેલા તો પાથ હશે, સેલ 0 માં કંઈક વેલ્યુ હશે, સેલ 1 માં કંઈક વેલ્યુ હશે, 2 માં હશે, 3 માં હશે. ડાયરેક્ટ એ કાઉન્ટ નહીં કરી દે, એના બદલે અહીંયા એવું થશે કે ટોટલ ઇક્વલ ટુ બેઝ કાઉન્ટ પ્લસ સેલ 0 1 2 3, એ રીતે. કે ડિમાન્ડ છે, અત્યારે ડિમાન્ડ એવી છે કે બેઝ કાઉન્ટ પ્લસ સેલ 0, તો એનું કાઉન્ટ કરશે ઇન્સ્ટેડ ઓફ કાઉન્ટ ઓલ ધ સમ વેલ્યુઝ. ઓકે, તો આને કહેવાય સાઇઝિંગ. તો એક આ એના માટે ઉપયોગ કરી શકાય છે કે સમ ડિમાન્ડ પર કેલ્ક્યુલેટ થતું હોય. પછી વીકલી કન્સિસ્ટ ઇટરેટર, આ છેલ્લો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હેશમેપ ઇટરેટર જે છે એ ફેલ ફાસ્ટ અને કન્કરન્સી હેશમેપ ઇટરેટર છે એ વીકલી કન્સિસ્ટ. તો એનો મતલબ શું? તો કે ઈ જે કન્કરન્ટ હેશમેપ જે છે એ ફેલ સેફ છે, એટલે કે કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન નથી આપતું. ધારો કે કોઈ હેશમેપમાં કેવું થાય કે ધારો કે કોઈ ઇટરેટર ચાલતું હોય, એટલે કે A B C, બીજા થ્રેડે મેપ સ્ટ્રક્ચરમાં કંઈ મોડિફાઈ કર્યું તો ઈ કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન થ્રો કરી દે. પણ કન્કરન્ટ હેશમેપમાં જ્યારે કોઈ થ્રેડ સાયમલ્ટેનિયસલી ઇન્સર્ટ અપડેટ રિમૂવ કરે તો ઇટરેટર સેફ રીતે ચાલે. તો અહીંયા સેફ રીતે શું કામ એમ ચાલે? તો હેશમેપમાં શું કામ કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન આવે એવું સમજાવું. તો તમે જ્યારે એક મેપ ક્રિએટ કર્યો, હું હેશમેપની વાત કરું છું, હેશમેપમાં તમે જ્યારે મેપ ક્રિએટ કર્યો અને એમાં કંઈ ઇટરેટ થતું હોય, એટલે કે મેપની અંદર જે વેલ્યુ હોય એને આપણે જોતા હોય, રીડ કરતા હોય કે 1 2 3, અને એની હારે જે
લેટ સપોઝ વેલ્યુ હોય એ આપણે જોતા કી અને વેલ્યુ આપણે ઇટરેટ કરતા હોય. હવે હું એવું કહું કે મારે બીજી પોઝિશન પર કે કોઈ પોઝિશન પર મારે કંઈક મેપ ડોટ પુટ અને કંઈક કી અને વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તો આનો મતલબ શું થયો કે કંઈક વસ્તુ ચાલતી હોય અને તમે એમાં વચ્ચે કંઈક દખલ કરો છો. દખલ કરો છો એટલે ઓબ્વિયસલી એ કંઈક તો મોડિફિકેશન એક્સેપ્શન મોકલવાનું જ છે કે ભાઈ એવું કરો માં. જ્યારે કન્કરન્ટ હેશ મેપમાં શું થતું હોય તો કે કોઈ વસ્તુ ચાલતી હોય તો એ ચાલતી વસ્તુની કોપી બનાવે. હવે કોપી બનાવી લીધી, ધારો કે કોઈ વસ્તુ રીડ થતી હોય, આપણે કન્કરન્ટ હેશ મેપ બનાવ્યો, એ ઇટરેટ થતો હોય તો એ મેપનું એક કોપી બનાવી લે. અને હવે શું કરશે તો કે ઇટરેટ જે થતું હશે એ મેઇનમાં થતું હશે, મેઇન જે મેપ બનાવ્યો તો એમાં. અને હવે આપણે કંઈક એડ કર્યું તો એ એડ થશે ઓરિજિનલ કોપીમાં નહીં થાય, એ ડુપ્લિકેટ કોપીમાં થશે અને છેલ્લે જ્યારે રિટર્ન કરશે ત્યારે આઉટપુટમાં એ જે પુટ કરેલું છે વસ્તુ એ પણ આવી જશે. એટલે કે કન્કરન્ટ હેશ મેપ જે છે એ કન્કરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન નહીં મોકલે, એટલે કે ફેલ સેફ છે. ઓકે, રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો કોઈ ઓનલાઈન યુઝર મેપ છે, એક થ્રેડ યુઝર ઇટરેટ કરે છે અને સાથે બીજા થ્રેડ યુઝર એડ અને રિમૂવ કરે છે. તો કન્કરન્ટ હેશ મેપ ઇટરેશન દરમિયાન ક્રેશ ન થાય એ માટે યુઝફુલ છે. પરંતુ જો તમારે આ એક્ઝેક્ટ મોમેન્ટ પર મેપમાં એક્ઝેક્ટલી કેટલા યુઝર હતા આવું કઈ ફ્રોઝન સ્નેપશોટની ગેરંટી જોતી હોય તો સિમ્પલ ઇટરેટરને એક્ઝેક્ટ સ્નેપશોટ તરીકે ટ્રીટ નહીં કરવાની. પછી છે આનું પરફોર્મન્સ. તો અહીંયા મેં બતાવેલું છે કે હોલ મેપ જ્યારે લોક થતું હોય ત્યારે થ્રેડ વધે એટલે કે આ જે છે કન્કરન્ટ હેશ મેપનું છે, આ જે હેશ ટેબલનું છે, તો હેશ ટેબલનું જોઈએ કે જ્યારે મેપ લોકિંગ થતું હોય થ્રેડ વધે, કન્ટેન્શન વધે, સિરિયલાઇઝેશન વધે અને થ્રુપુટ ઘટે. પરંતુ કન્કરન્ટ હેશ મેપમાં તમે જોયું કે થ્રેડ વધ્યા તો ડિફરન્ટ બીન્સ ઉપર પેરેલલ વર્ક થાય છે, લોક ફ્રી રીડ થાય છે, એટલે કે બેટર સ્કેલેબિલિટી આપે છે. એક્ચ્યુઅલ પરફોર્મન્સ જે છે એ શેના પર ડિપેન્ડ કરે તો ડિસ્ટ્રીબ્યુશન પર, કી ડિસ્ટ્રીબ્યુશન, હેશ ક્વોલિટી, રીડ રાઇટ રેશિયો, કન્ટેન્શન, હાર્ડવેર, વર્કલોડ એના પર. પછી છે તમારે ડુ એન્ડ ડોન્ટ, એટલે કે ક્યારે કમ્પ્યુટ ઇફ એપ્શન જે છે એ વાપરવાનું. તો મેં કીધું કે તમારે જોવું છે કે જો આ કી છે કે નહીં, જોવું ના હોય તો આ વેલ્યુ ઇન્સર્ટ કરજો. ત્યારે પછી જો મર્જ, તો કાઉન્ટર માટે તમે મર્જ નો યુઝ કરો. પછી મોટું મેપ આપ્યું હોય તો મેપિંગ કાઉન્ટ એના પર ધ્યાન આપો. ઓકે, પછી છે ઇટરેટન ફ્રોઝન સ્નેપશોટ ન આપે તો બેસ્ટ એફર્ટ કન્કરન્ટ વ્યૂ છે. પછી છે ડોન્ટ, તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં એવું મેં લખ્યું છે કે નલ કી અને નલ વેલ્યુ નહીં હોય, કન્કરન્ટમાં એલો નથી કરતું. પછી છે લોંગ રનિંગ કોડ કમ્પ્યુટ અથવા તો મર્જમાં ના ચલાવો. આ એક મોટું ઇમ્પોર્ટન્ટ છે. જો કમ્પ્યુટ લખ્યું હોય અને અંદર તમે કંઈક લાંબુ કામ કરતા હોય, ધારો કે એપીઆઈ કોલ કરતા હોય, પછી બેઝ સેલ કરતા હોય, સ્લીપ, અથવા તમે કંઈક કેલ્ક્યુલેશન કરતા હોય અને કરસ્પોન્ડિંગ બકેટનું લોક વધારે સમય સુધી હોલ્ડ થઈ જાય તો આના કારણે બીજા રાઇટર્સ જે છે એ સ્ટોલ થઈ જાય. એટલે કે મેપિંગ ફંક્શનમાં શોર્ટ, ફાસ્ટ અથવા તો નોન બ્લેકિંગ રાખવી બેસ્ટ પ્રેક્ટિસ છે. પછી છે સાઇઝને એક્ઝેક્ટ ફ્રોઝન સ્નેપશોટ તરીકે ના માનો. કન્કરન્ટ રાઇટ ચાલતું હોય એ વખતે સાઇઝ રિઝલ્ટ કન્કરન્ટ સ્ટેટનું અપ્રોક્સિમેશન હોઈ શકે. પછી શું છે તો કે કમ્પ્યુટરની અંદર રિકર્સિવલી સેમ મેપ એક્સેસ ના કરો. ઓકે, તો આજે કન્કરન્ટ હેશ મેપમાં આપણે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં તમને સમજાવું. ધારો કે આપણી પાસે એક ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે. હવે કન્કરન્ટ હેશ મેપ નો યુઝ કરીએ ઇન્ટીજર અને રેસ્ટોરન્ટ એ આપેલું છે. તો કીમાં હશે રેસ્ટોરન્ટની આઈડી અને વેલ્યુ તરીકે રેસ્ટોરન્ટ ઓબ્જેક્ટ. હવે શું થતું હોય સિચ્યુએશન 1, તો મલ્ટિપલ રીડ્સ એટલે કે 1000 યુઝર રેસ્ટોરન્ટ સર્ચ કરતા હોય. ઓકે, તો થ્રેડ 1 જે છે એને મળતું હોય ગેટ 101, થ્રેડ 2 ગેટ 102, એ રીતે હું હોય, મારી પાસે કોઈ બીજું હોય, બીજા ઘરમાંથી, ત્રીજા ઘરમાંથી સેમ રેસ્ટોરન્ટ સર્ચ કરતા હોય. ઓકે, તો કન્કરન્ટ હેશ મેપના લોક ફ્રી રીડ ડિઝાઇનના કારણે આ રીડ એકબીજાને સામાન્ય રીતે બ્લોક નથી કરતું. એટલે કે હું શું કહેવા માંગુ છું, હું રેસ્ટોરન્ટ જે છે ને
ABC રેસ્ટોરન્ટ સર્ચ કરું છું. હવે મારી બાજુમાં કે મારા બાજુના ઘરમાં કોઈ માણસ છે એ પણ સેમ રેસ્ટોરન્ટ સર્ચ કરતો હોય તો એવું નહીં કરે કે હું સર્ચ કરું છું એટલે એ રેસ્ટોરન્ટ મારા બાજુવાળા માટે બ્લોક થઈ જશે. તો આ સિનારીઓઝમાં આપણે કન્કરન્ટ હેશ મેપનો ઉપયોગ કરતા હોય. સિચ્યુએશન 2 ટુ રેસ્ટોરન્ટ્સ અપડેટ એટલે કે થ્રેડ A રેસ્ટોરન્ટ 101 પર અપડેટ કરે તો થ્રેડ B રેસ્ટોરન્ટ 205 પર અપડેટ કરે. જો બંને અલગ અલગ બકેટમાં હોય તો બિન લેવલ લોકિંગને કારણે બંને ઓપરેશન પેરેલલ થઈ શકે છે. આનું એક્ઝામ્પલ આપું કે હું કોઈ એક રેસ્ટોરન્ટમાંથી મગાવતી હોય, મારી બાજુમાં રહે છે એ કોઈ બીજા રેસ્ટોરન્ટમાંથી કંઈક મગાવતું હોય તો એ વસ્તુ થઈ શકે છે. ઓકે, એમાં કોઈ લોક નહીં થાય. પછી છે સેમ બીન એટલે કે જો બંને કી સેમ બકેટમાં કોલાઇડ થાય એટલે કે બીન 5 બકેટ 5 હોય એમાં નોડ A અથવા તો નોડ B બી હોય તો કરસ્પોન્ડિંગ બીન સિંક્રોનાઇઝેશન કન્કેટેનેશન ક્રિએટ કરી શકે છે. આખી મેપ લોક નહીં થાય. ઓકે, આનો મતલબ એમ કે તમારે એક રૂમમાં બે લોકો છે, બે લોકો સાથે જમતા હોય તો ત્રીજો આવશે તો એ આખું મેપ લોક નહીં થાય એટલે કે ત્રીજાને જગ્યા આપશે, બેસવા દેશે, કામ કરવા દેશે. હવે છે સિચ્યુએશન 4 કે છે ધારો કે રેસ્ટોરન્ટ ડેટા લેઝી લોડ કરવું છે તો આપણે એવું લખીએ કે મેપ કમ્પ્યુટ ઇફ એબસન્ટ આઈડી અને આઈડી થી લોડ રેસ્ટોરન્ટ ફ્રોમ ડેટાબેઝ આઈડી એટલે કે આ ગેટ ઓર ક્રિએટ પેટર્ન માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. જો ડેટાબેઝ કોલ ઘણો લાંબો હોય અથવા તો બ્લોકિંગ હોય તો મેપિંગ ફંક્શન લોક સ્કોપમાં લાંબા સમય સુધી થઈ શકે છે. એટલે કે પ્રોડક્શન ડિઝાઇનમાં એક્સપેન્સિવ વર્ક કેરફુલી આપણે હેન્ડલ કરવું પડે. પછી છે કન્કરન્ટ કાઉન્ટર. ધારો કે કોઈ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કાઉન્ટ થયો અને હવે ઓર્ડર્સ આવી રહ્યા છે તો કન્કરન્ટ કાઉન્ટિંગ માટે એક એલિગન્ટ પેટર્ન જે છે એ છે મર્જ. ફોર એક્ઝામ્પલ, મેં ઓર્ડર કર્યો એક રેસ્ટોરન્ટમાંથી, હવે કોઈ બીજાનો ઓર્ડર આવ્યો તો મેં કીધું હતું એ રીતે કે મર્જનો ઉપયોગ થઈને મેં જે ઓર્ડર કર્યો એટલે કે પેલો ઓર્ડર આવ્યો, હવે કોઈ 3 જણાએ ઓર્ડર કર્યો એટલે કે 1 પછી 3 એટલે કે 1 + 3 એ રીતે મર્જ થઈને ટોટલ આપણને કાઉન્ટ મળી જશે 4 એટલે કે આ રેસ્ટોરન્ટમાંથી 4 જણાએ ઓર્ડર કર્યો. ઓકે, અને મેં કીધું હતું કે ટુ રેસ્ટોરન્ટ અપડેટ સિચ્યુએશન 2 તો એમાં તમે વિચારો કે ઘણીવાર એવું થઈ શકે અપોઇન્ટમેન્ટ બુક કરતા હોય ત્યારે બે લોકો જે છે એ સેમ સ્લોટમાં બુક ના કરી શકે તો એના માટે પણ કન્કરન્ટ આપણે યુઝ કરી શકીએ. એની મેથડનો યુઝ કરીને આપણે એ વસ્તુ કરી શકીએ. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. ઇન્ટરવ્યુમાં એટલું પૂછાતું હોય કે કન્કરન્ટ હેશ મેપ એટલે શું તો ત્યારે આન્સર એવો આપવાનો કે કન્કરન્ટ હેશ મેપ જાવાની કન્કરન્ટ મેપ ઇમ્પ્લિટેશન છે. એ હાઈ કન્કરન્સી માટે એક ડિઝાઇન છે અને રીડ્સ ને લોક વગર એ વસ્તુ હેન્ડલ કરે છે જ્યારે રાઇટ્સ માટે ફાઇન ગ્રેન બિન લેવલ સિંક્રોનાઇઝ અને CAS નો ઉપયોગ કરે છે. પછી બીજો ક્વેશ્ચન એવો પૂછાય છે કે જાવા 7 અને 8 કન્કરન્ટ હેશ મેપમાં ડિફરન્સ શું છે તો જાવા 7 માં આપણે યુઝ કરતા હતા સેગમેન્ટ અને રીએન્ટ્રન્ટ લોક, જ્યારે જાવા 8 માં આપણે યુઝ કરીએ છીએ CAS પ્લસ સિંક્રોનાઇઝ બિન, સેગમેન્ટ રિમૂવ થઈ ગયા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવે કે ગેટ મેથડ લોક કેમ નથી કરતું? કારણ કે ઇન્ટરનલ ફિલ્ડ્સની વિઝિબિલિટી અને સેફ ટ્રાવર્સલ માટે વોલેટાઇલનો યુઝ કરે છે અને એ વસ્તુ કોમન રીડ પાથમાં લોકિંગ જરૂરી નથી. પછી ફોર્થ ક્વેશ્ચન એવું પૂછાય કે એમ્પ્ટી બીનમાં શું થાય તો કે CAS કમ્પેર એન્ડ સ્વીપ થી નોડ ઇન્સર્ટ કરવાનો પ્રયત્ન થાય. પછી ક્વેશ્ચન 5 ઓક્યુપાઇડ બીનમાં શું થાય તો કે બીનના ફર્સ્ટ નોડ પર સિંક્રોનાઇઝ્ડ અને પછી લિસ્ટ અથવા તો ટ્રી ટ્રાવર્સલ થાય. પછી એવું પૂછે કે ટ્રીફિકેશન ક્યારે થાય તો કે જ્યારે નોડ જે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 હોય અને ટેબલની લેન્થ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 64 હોય. ઓકે, હવે ક્વેશ્ચન યસ એવો બી પૂછાય કે રિસાઇઝ કોણ કરે તો કે એક થ્રેડ સુધી એ લિમિટેડ નથી જ્યારે મલ્ટિપલ થ્રેડ ટ્રાન્સફરમાં હેલ્પ કરી શકતા હોય. પછી ફોરવર્ડિંગ નોડ એટલે શું તો કે રિસાઇઝ દરમિયાન ઓલ્ડ બીન ટ્રાન્સફર થઈ ગયા પછી બીન મૂવ છે તે ઇન્ડિકેટ કરતો એક સ્પેશિયલ નોડ છે જે રીડર્સ અથવા તો રાઇટરને ન્યૂ ટેબલ તરફ રીડાયરેક્ટ કરવામાં મદદ કરે છે. કાઉન્ટર સેલનો શું કામ ઉપયોગ કરીએ છીએ તો કે આ એક ગ્લોબલ કાઉન્ટર પર કન્ટેન્શન ઓછું માટે સ્ટ્રિપ્ડ કાઉન્ટર માટે આનો યુઝ થાય છે. ઓકે,
હવે આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે કઈ રીતે કામ કરે છે. આખો ફ્લો કહી દઉં તો કન્કરન્ટ હેશમેપ એક નોડ બનાવી એમાં કી વેલ્યુ પેર હોય. જો એમ્પ્ટી બિન હોય અથવા તો ઓક્યુપાઈડ બિન હોય તો એમાં CAS અને સિંક્રોનાઇઝ થતું હોય અને ઇન્સર્ટ કરે લિંક લિસ્ટ. અને જો લિંક લિસ્ટમાં એની સાઇઝ જે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 અથવા તો ટેબલની સાઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65 થઈ જાય એટલે કે એ રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થઈ જાય. અને રીડ માટે ગેટ મેથડનો યુઝ કરે. વોલેટાઇલ વિઝિબિલિટી હોય એમાં કોઈ લોક ના હોય અને એનો ટાઈમ કોમ્પ્લેક્સિટી બિગ ઓફ 1 છે એવરેજ. રિસાઇઝમાં શું થતું હોય તો કે થ્રેશોલ્ડ ક્રોસ થતા હોય, સાઇઝ CTL ટ્રાન્સફર થતું હોય, મલ્ટિપલ હેલ્પર હોય અને ફોરવર્ડિંગ નોડ હોય. રિસાઇઝ એટલે કે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં લઈ જતા સ્ટુડન્ટ મેં એક્ઝામ્પલ આપેલું. પછી કાઉન્ટિંગ એટલે કે બેઝ કાઉન્ટ પ્લસ કાઉન્ટર સેલનો યુઝ થતો હોય. તો આ એક આખું એનું સ્ટ્રક્ચર છે. આજે આપણે હેશમેપ ને ઇન્ટરનલ આપણે સમજ્યા. તો પોઈન્ટ એક યાદ રાખીએ કે હેશમેપ જે છે કન્કરન્ટ મોડિફિકેશન માટે સેફ નથી. ઓકે, પણ કન્કરન્ટ હેશમેપ છે. કન્કરન્ટ હેશમેપ મલ્ટી થ્રેડેડમાં યુઝફુલ છે. હવે ઇન્ટરવ્યુમાં ખાલી પૂછાય કે વાય હેશમેપ, તો તમે કહી શકો કે concurrent HashMap provides scalable, thread-safe access by allowing low free reads and fine-grained concurrent write using CAS for empty bins and synchronized locking for occupied bins, while also supporting cooperative resizing and weekly consistent iteration. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યસ તમને કંઈ પ્રશ્ન હોય તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.